નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સબ્વસાહૂણમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ યેષાં ગિરં સમુપજીવ્ય સુસિદ્ધ વિદ્યા મસ્મિન સુખે ન ગહને સુપથી પ્રવૃત્ત એ સૂરયો મયી ભવન્તુ કૃત પ્રસાદા શ્રી સિદ્ધસેન હરિભદ્ર મુખા સુખાય. પૂજ્ય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબનું આપણા આજના સ્વાધ્યાયનું આ મંગલાચરણ છે. કર્યું છે આપણે આગળ. એ શાંગીરમ સમુપજીવ્ય સુસિદ્ધ વિદ્યા. શું કહ્યું છે એમને? એ શામગીરમ, જેમની વાણી પોતે વિદ્યા સિદ્ધ કરી હોય ને જે વાણી નીકળે, એમને જીવનની વિદ્યા સિદ્ધ કરી એ મહાત્માઓની વાત છે. અમે બહુ સુંદર રીતે કોઈ ભાષણ આપી શકીએ અને કોઈ ઉપમાઓ આપીને વાત કરીએ, પરંતુ જો આચરણમાં આવ્યું નથી તો વાણીમાં બળ હોતું નથી. આચરણમાં તો આવેલું હોય, આચરણમાં આવી ગયું હોય, પણ વિદ્યા સિદ્ધ કરી હજી આગળનું સ્ટેજ છે. તમે સમજો, વ્યક્તિએ સાંભળ્યું અને એ કહે છે, એ ભોજરાજાની કથા છે કે આ કામમાં આવ્યું ને આ જીભમાંથી નીકળ્યું, બસ કઈ નથી એમાં, એમાં બળ કઈ નથી. આપણને ઘણી વાર લાગે કે ઓ કિરણભાઈ વાત કરે છે કેવી અદભુત, કઈ ના હોય, પોકળ હોય, બિલકુલ પોકળ. મને તમે બહાર જઈએ ને ખંખેરાઈ જાય. જેને સાંભળ્યું, સાંભળીને ઉતાર્યું, ઉતારીને જીવનના આચરણમાં મૂક્યું. તમે સાંભળ, તમે સ્ટેજીસનો વિચાર કરજો. હા, ઉપદેશ પદની અંદર બીજો નિયમ જે કીધો ને, જીનવાણીનું શ્રવણ કરવું. જીનવાણીનું શ્રવણ તો કર્યું, પણ ભોજના દરબારની 3 પુતળીની વાત આવી, અહીંયાથી નીકળીને અહીં ચાલ્યું, અહીંયાથી નીકળીને અહીંયા મોઢામાંથી એને બહાર આપી દીધું. જુદું છે આ, બિલકુલ જુદું છે. આ લેવલ બદલાઈ ગયું. અહીંયાથી લઈ અને અંદર ગયું, આ બે બાજુથી જઈ અંદર ગયું, અંદર વ્યાપ્ત થઈ ગયું. એ વ્યાપ્ત થઈ ગયું એ એના જીવનના આચરણમાં આવ્યું. કોઈકે કહ્યું છે, unless you have not lived the truth, unless you have not lived the truth,
જે સત્ય આપણે જીવનમાં જીવ્યા નથી, યુ હેવ નોટ લર્ન્ડ ઇટ, આપણે શીખ્યા જ નથી. કઈ 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 વાત છે, તમે અંદર જવા પ્રયત્ન કરજો, સમજવા પ્રયત્ન કરજો. મેં સાંભળી લીધું ને હું તમને કહું છું. હા, એમાં શબ્દોનું બાળ છે, પણ વન હુ હેવ લીવ્ડ ઇટ, વન હુ હેવ લીવ્ડ ધ ટ્રુથ, જે એ સત્ય જીવનમાં જીવ્યા છે, પોતાના જીવનમાં જે જીવ્યા છે અને એના મોઢામાંથી નીકળે છે. સમજો તમે, આ એ નીચું લેવલ છે, નીચું. એ સત્ય જીવ્યા છે અને મોઢામાંથી નીકળે છે, અસર થશે, કારણ કે એના જીવનની અસર છે. યશો વિજય મહારાજે એનાથી ઉપરની વાત કરી છે. એશામ ગિરમ સમુપજીવ્ય સુસિદ્ધ વિદ્યા, જેમને સાંભળ્યું, જેમને પોતાની અંદર ઉતાર્યું, ચાવીઓ છે. હા, ચાવીઓ છે. હું અને તમે જો લઈ શકીએ ને કઈ જુદો બનશે. પોતાના જીવનમાં ઉતાર્યું, ઉતારીને એને પોતાના શ્વાસોશ્વાસ સાથે એક કર્યું, આચરણમાં ઉતારીને પોતાના બ્લડ સાથે, પોતાના લોહી સાથે, સ્નાયુ સાથે, વિચારધારા અને ભાવધારા સાથે એને એક કર્યું. પછી હવે હજી બાકી છે. અને જેને ધ્યાનની વિદ્યા સિદ્ધ કરી, જુદી વાત છે. અને એના મોઢામાંથી નીકળ્યું એશામ ગિરમ સમુપજીવ્ય સુસિદ્ધ વિદ્યા. કઈ એની અસર જુદી છે. એ મહાત્માઓની વાણીની મેં તમને ઘણી વાર જે વાત કરી છે, 2 પૈસે કા તલ કા તેલ લગા દે મિટ જાયગા. એના મોઢામાંથી નીકળ્યું અને મટી ગયું, અને મટી ગયું. સમજ્યા ને? કારણ પોતે પોતાના જીવનમાં તો જીવ્યા હતા, વિદ્યા વડે સિદ્ધ કર્યું હતું. વિદ્યા વડે સિદ્ધ કરવાની વાત સાવ જીવનમાં જીવવાથી વધારે ચડિયાતી છે. પ્રકૃતિ એની સામે હાથ જોડીને ઊભી રહે છે. પ્રકૃતિ એની સામે હાથ જોડીને ઊભી રહે છે. મેં તમને એક વખતે પ્રસંગ કહ્યો તો, સમજ્યા ને? એ મહાત્માને ચાતુર્માસનું આમંત્રણ આપવા માટે નગરના મુખ્ય માણસો હતા, એ ગયા ત્યાં. નગરસેઠ બીમાર હતા. નગરસેઠને કે પણ તમારી તરફથી તો કોઈ જોઈએ, પોતાના જુવાન છોકરાને મોકલો નગરસેઠ. અને એ મહાત્માને વંદન કરીને વિનંતી કરી, તમે પધારો, આવતું ચાતુર્માસ અમારે ત્યાં કરજો. અને મહાત્માએ કહ્યું कि भाई देखो हमको मिलने के लिए बहुत आदमी आएंगे, बम्बई से, दिल्ली से, मद्रास से, कलकत्ता से. हाँ, आपको भोजन का इंतजाम करना पड़ेगा. वो लोग को ठहरने के लिए 2-3 दिन ठहरे तो करना पड़े. वो साधर्मिक भाई आते हैं तो करना पड़े. समझा ने? सो हाँ, कोई दिन ऐसा नहीं होगा कि व्याख्यान नहीं चले. मैं 1 घंटा व्याख्यान दूंगा आपको. पुरुषों को 15-17 को भी आना पड़ेगा. आप तय करना कि आज मैं जाऊंगा, आप नहीं आना, आज मैं जाऊंगा, आज आप जाना, मैं नहीं आऊंगा. ऐसा नहीं होवे कि ठीक है आप आए तो आए, नहीं तो कुछ बात नहीं. हाँ, हमारी तरफ से हम कोई आरंभ समारंभ कराने वाले नहीं है. हाँ, लेकिन भगवान ने जो आचार दिया है कि साधु को चातुर्मास में व्याख्यान देना, हाँ, तो आप में से कोई 5-7-10 जन भी आकर बैठना चाहिए ने. महाराज कही રહ્યા હતા, પેલા જુવાન છોકરાથી ન જાણે શું થયું, એના મોઢામાં નીકળ્યું કે મહારાજ અમારા ગામ તમે ચાતુર્માસ કરો, અમારે આ કરવાનું ને આમ કરવાનું ને તેમ કરવાનું ને. હા, પણ તમે ચાતુર્માસ કરો એમાં ગામને શું લાભ? લેફ્ટ બ્રેન વર્કિંગ છે. હા,
તમે સમજ્યા ને? શું કે જેમાં અમે કહીએ અમને શું લાભ? તમે આ તમારી વાત કરી એટલે બ્રેન વર્કિંગ છે. નગર સે ટોચ તો ન બોલે. ઉદ્ધત એવો આ છોકરો રહી નહીં શક્યો. સમજાય ને? મહારાજના મોઢામાંથી નીકળ્યું, ક્યાં લાભ चाहिए आपको? आपको क्या लाभ चाहिए? મહારાજના મોઢામાંથી નીકળ્યું, સોપો પડી ગયો. આવનારા હતા એમાંથી કોઈ વડીલ હતા ને એમને કીધું, અરે બાપજી બચ્ચા है वो કે आप उसके वचन पर ध्यान मत रखो. એને કે ચૂપ, તને આ માટે લાવ્યા હતા. મહારાજ તો પેલા છોકરા સામે જોઈને કહેતા, બોલો ક્યાં લાભ चाहिए तुमको? છોકરો પણ ચૂપ થઈ ગયો. મહારાજે કીધું, हाँ हम चातुर्मास करेंगे, स्मशान नहीं जलेगा 4 महीना. તમે સમજાય? આ અભિમાન નહોતું. તમે આને એ નહીં સમજતા કે મહારાજ એમનો રૂઆબ દેખાડતા હતા. આ મહાત્માઓ પ્રકૃતિની પાસે કોઈ રૂઆબ ન દેખાડે. એમના મોઢામાંથી નીકળે. અને આ તો હજી 200 વર્ષની વાત છે. મારી પાસે એક ગામનું નામ પણ છે, રેખવદાસજીએ કીધેલું. હું તમને 2500 વર્ષની પહેલાની વાત કહું. સમજ્યા ને? તપસ્યા કરતા એ મહાત્મા એક મોટો માલય જોઈને ઉપર ચડી ગયા. ધર્મલા પ્રખ્યાત કથા છે. સોનાને હિંચકે હિંચતી એક જુવાન સ્ત્રીએ કીધું, ધર્મલાભને શું કરે? ઓળે કે પાથરે? અર્થલાભ જોઈએ. નાચનારી હતી. મહારાજે નીચેથી તલકલું લઈને કીધું, લે અર્થલાભ. તમને સમજાય? શબ્દની સિદ્ધિ છે. આશ્ચર્ય છે હા કે ગામની અંદર સ્મશાનમાં એક લાશ આવી નહીં. દરરોજ 3 થી 4 માણસો મિનિમમ મરતા હતા. અને તમે કહેતો તો શું એ મહારાજના કહેવાથી હા ગામના લોકોનું આયુષ્ય વધી ગયું? ના ના ના, મરવાના હતા ને બીજે ગામ જઈને મર્યા. બીજે ગામ જઈને મર્યા. શબ્દની જે સિદ્ધિ છે, એના મોઢામાંથી જે વચન નીકળે, આ બળ છે. તમે વિચાર કરજો, વાણીમાં બળ છે. મેં આ દાખલા તમને એક દાખલો 10 વાર કયો છે. પેલો દાખલો કારણ કે એના ગામના નામ અને વ્યક્તિઓના નામ મારી પાસે છે. પેલી વિધવા બાઈ આવીને કોઈકે કીધું કે આ તમારા જૈનોના મહારાજ છે ને, તારા દીકરાને લઈને લગાડી દેશે. પતિ મૃત્યુ પામ્યો હતો. બાઈ આવીને મહારાજને કહેવા લાગી કે બાપજી 17-18 વર્ષનો થયો, રમતરોળિયા કરે છે. હા, કંઈ ધંધે ક્યારે લાગશે? આ ગામડામાં રહેનારી હું, તમે બાપજી કે દયા કરો, અમે ઠેકાણે પડીએ. આ બીજાના વાસણ માજીને ગુજરાન ચલાવું છું. હા, તમારી પાસે રાખો. કોઈ આવે ને તો દિલ્હી કલકત્તા કોઈને ભણાવી દેજો. 5-7 વર્ષ નીકળશે, મારો છોકરો સુખી થઈ જશે. સમજ્યા ને? મહારાજે કીધું ભલે મોકલજે. 4 વર્ષ થઈ ગયા, 5મું ચાલતું હતું. કોઈ મહારાજ એવા એ બાઈને કીધું, મહારાજને મફતિયો નોકર મળ્યો, ચોપડા ઉચકવાને, બાંધવાને, પોટલા સાચવવા. જઈને કહે મહારાજને કે તમારે ત્યાં મફતમાં કામ કરવા નથી રાખ્યો, લાઈને લગાડો. તો એ તો મહારાજની તો જાગે ને. મહારાજ સમજે સારું. હવે કોઈ જઈને કહી દે કે આ છોકરાને ખવડાવું છું. બાઈ ગઈ અને બાઈએ મેં 10 વાર આ વાત કરી છે. બાઈ ગઈને બાઈએ કહ્યું હા કે બાપજી મહારાજે છોકરાને બોલાવ્યો, એ તારી માં આવી છે. 5-6 જણા બેઠેલા હતા શ્રાવણ. બેસનારે ત્યાં હાજર રહેલા એમના મોઢે મને કહ્યું છે. છોકરો આવ્યો, બેઠો, મહારાજ અહીંયા હતા, આ બાઈ અહીંયા હતી. સમજ્યા ને? બાઈ કહેવા લાગી, બોલો આ તારી માં. બાઈ કહેવા લાગી, બાપજી 4-4 વર્ષ થઈ ગયા, તમે પોટલા ઉચકાવો આમથી આમ. સમજ્યા ને? શું છોકરો લાઈને ક્યારે લાગશે?
હા, મેં કીધું તમને મફતિયો આપ્યો નથી આ છોકરો. હા, એક ફડાક દઈને ગાલ ઉપર મહારાજે એક થપ્પડ મારી છોકરાને સોલ ઉઠી ગયા. પેલી બાઈ ગભરાઈ ગઈ, એને ખેંચી લીધો છોકરાને, આમ 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 કરીને એને છોકરાને ખેંચી લીધું. સમજ્યા? માફી માંગવા લાગી કે બાપજી છોકરાએ મને કંઈ કહ્યું નથી. હા, આ તો હું સમજ્યા ને, મને થયું કહું માફી માગું છું આમ તેમ. મહારાજ હસતા હતા. મહારાજે કીધું એને મારે 4 થપ્પડ મારવી હતી. તમે આમ સાંભળજો, 1 થપ્પડ મારી 1 કરોડ રૂપિયા થશે. મારી ઈચ્છા હતી અને 4 કરોડ રૂપિયા થાય. જે ભાઈએ મને વાત કરીને એ કે અમે મહારાજને ગાલ ધર્યો કે સાહેબ બાકી 3 થપ્પડ અમને મારો. કે મને તો ખબર પડે ને, 1 થપ્પડના 1 કરોડ, અરે 1 લાખ તો મારો. કે લો લો, અમે આ છીએ. તમે એ મહાત્માનો વિચાર કરો ને આપણો વિચાર કરો. આપણે ક્યાં છીએ? સમજાય? જ્યાં કે લઈ આવે તો ના કે રાખો. હવે કે પતી ગયું, પતી ગયું. હવે સમજ્યા ને? પેલા શ્રાવકે પૂછ્યું કે બીજો ઘીનો ઘડો છે વોરાવું? કેવલ જ્ઞાન થઈ જતું હોય તો. મહારાજ કે 1000 ઘડા વોરાવે કંઈ ભલે નહીં. તમે યાદ કરજો, મેં આ કથાઓ નિરર્થક નથી કીધી તમને. એની અંદર એક બળ છે. હા, એકવાર રીખવદાસજી જોડે વાત થઈને તો એમને મને કહ્યું, હા, ઝવેરી બજારમાં છે એમની દુકાન, દેવકીભાઈ ભુવનની સામેના બિલ્ડિંગમાં. અરે મેં કીધું મારે મળવું છે. હું મળ્યો એમને, અને એમને મને કહ્યું કિરણભાઈ આ ગાલે મારી હતી. મારે આખી વાત મેં વેરીફાઈ કરી છે આ કાન વડે. પણ મેં કીધું આટલા વર્ષોથી જો કરોડ રૂપિયા હતા, હા સમજ્યા ને, શું તો 12% વ્યાજે થાય ને, હા તો 6 વર્ષે બમણા થઈ જાય. ઇન્દિરા વિકાસ પત્રમાં રોકો તો મને કે સમજ્યા ને, દર દશેરાને દાડે હિસાબ કાઢીએ 95 લાખ હોય, હા તો બેસતા વર્ષને દાડે અક્કર ચક્કરમાંથી 5 લાખ નફો થઈ જાય. અને 1 કરોડ ને 15 લાખ હોય, અક્કર ચક્કરમાંથી 15 કરોડ ગાલખાત થઈ જાય. 1 કરોડ રહે છે. તમે વિચાર તો, આટલા બધા વર્ષો થયા, હું હજી વિચાર કરું છું. મને ગણિત કંઈ બેસતું નથી બેસતું. પ્રકૃતિમાં શું છે? એમના મોઢામાંથી નીકળ્યું 1 કરોડ થશે, બસ 1 કરોડ છે. ને રીખવદાસજીને કીધું, સમજ્યા કે નહીં, કે સાહેબ છે ત્યાં સુધી કરોડના 99 લાખ નહીં થાય, બસ આમને આમ રહ્યા કરશે. એક વાર એમને મને કહ્યું, મને કે 85 લાખ રૂપિયા હતા. અમને લાગ્યું કે આ વખતે નિયમનો ભંગ થઈ જશે. સમજ્યા ને? દશેરા પછી બેસતા વર્ષે કંઈ 15 લાખ રૂપિયા આવી જાય. આયરિશ સ્વીપ ટેકની ઇંગ્લેન્ડની લોટરી લાગી. ઇન્કમ ટેક્સ કપાઈને 15 લાખ રૂપિયા. 15 લાખ જ. હા, મેં તમને નેગેટિવમાં કહ્યું હતું એમ, પેલાના પગ કપાઈ ગયા અને $1,20,000 આવે. $1,20,000 જજે $1,20,000 પાસ કર્યા. જજને આ વાત ખબર નહોતી, કોઈને ખબર નહોતી, પ્રકૃતિને ખબર હતી. તમે ભૂલતા નહીં. એશાંગિરમ સમુપજીવ્ય સુસિદ્ધ વિદ્યા. જેને વિદ્યા સિદ્ધ કે, વિદ્યા એટલે આ વિદ્યા છે. મત્સ્મિન સુખે ન ગહનેસી પથી પ્રવૃત્ત. યશો વિજય મહારાજ કહે છે, આવા મહાત્માઓની વાણીના સહારે એમના મોઢામાંથી એક શબ્દ નીકળે ને, કલ્યાણ થઈ જાય. વાણી મોઢામાંથી એક શબ્દ નીકળે ને, કલ્યાણ થઈ જાય. તમે સમજ્યા ને? તો એ કહે છે કે એમની વાણીના પ્રભાવથી મત્સ્મિન સુખેન ગહને સુપથી પ્રવૃત્ત. અમે આ 6ઠ્ઠા ગુણ સ્થાનકનો
ધાર તલવારની સોઈલી દોઈલી ભગવાનનો આ દીક્ષાના માર્ગ ઉપર અમે આનંદથી સુખેથી યશો વિજય મહારાજ કહે છે અમે જઈ રહ્યા છીએ, અમે જઈ રહ્યા છીએ. તે સૂર્યો એ સૂરી ભગવંતો આચાર્ય ભગવંતો અને તે સૂર્યો ધ ગ્રેટ સન્સ, આ મહાન મહાન એવા સૂર્યો તે સૂર્યો મયી ભવંતુ કૃત પ્રસાદા, મારા ઉપર કૃપા કરો. તમારે કહેવાનું છે, આ પ્લગ થવાની રીત છે કે પરમાત્મા તમે મારા પર કૃપા કરો, હે શુદ્ધ દેવતા તમે મારા પર પ્રસન્ન થાઓ. આ ચાવી છે, આ ચાવી છે. મને ઘણા કહે છે પણ એમ ન કહીએ તો નહીં આવે. તમે કોઈ 7 નંબરની ચેનલ ચલાવવી હશે ને તો 7 નંબર જ ચલાવવો પડશે તમારે, નહીં તો ટીવીમાં નહીં આવે. આ પ્રકૃતિમાં નિયમો છે, પ્રકૃતિના એ નિયમો તમારે સમજવા પડશે. તે સૂર્યો મયી ભવંતુ કૃત પ્રસાદા, મારા ઉપર પ્રસન્ન થાઓ, મારા ઉપર કૃપા કરો. તે સૂર્યો મયી ભવંતુ કૃત પ્રસાદા. યશો વિજય મહારાજે આ એ માટે કીધું, મને અને તમને ચાવી આપી દીધી કે હું ને તમે એ વાત વિચાર વારંવાર કરીએ. તે સૂર્યો મયી ભવંતુ કૃત પ્રસાદા. ઉપદેશ પદ મને નથી સમજાતો, સમજ્યા કે નહીં? તે સૂર્યો મયી ભવંતુ કૃત પ્રસાદા. હા, એ મહાન આચાર્ય ભગવંતો, એ મહાન જ્ઞાન વિજ્ઞાનના મોટા સૂર્યો મારા હૃદયમાં પ્રકાશ પાથરો, મારો અંધકાર દૂર કરો. ચાવી આપી. તે સૂર્યો મયી ભવંતુ કૃત પ્રસાદા. શ્રી સિદ્ધ સેન હરિભદ્ર મુખા સુખાય. કોણ એ સિદ્ધ સેન અને હરિભદ્ર જેવા ઘણા. સિદ્ધસેન ને હરિભદ્રનું તો નામ એમને લીધું. ઉષભમજીયંચ વંદે, આવા થઈ ગયેલા અને થવાના બધા તીર્થંકર ભગવંતો. તો ઉષભમજીયંચ વંદેમાં બધા આવી ગયા, બધા આવી ગયા. તમે એવી રીતે મેં તમને જેમ કહ્યું, છાત્રની અંદર તમે સ્વાધ્યાય કરો ને, હા, તમે આ પ્રાર્થના કરો, તમે આ પ્રાર્થના કરો. કારણ એમને વિદ્યા સિદ્ધ કરી. ને ઘણી વાર તમને યશો વિજય મહારાજે સરસ્વતી દેવીની વિદ્યા સિદ્ધ કરી. અભયદેવ સૂરીએ સરસ્વતી દેવીને પ્રસન્ન કરી. હેમચંદ્રાચાર્ય મહારાજે ગુરુ ભગવંતની આજ્ઞા માગી કે કાશ્મીરની અંદર સરસ્વતી દેવીની આરાધના કરવા હું જાઉં. ગુરુ મહારાજે બે સાધુઓને આપ્યા, પોતે હતા ત્યાંથી વિહાર કર્યો અને પિંડવાડા પાસે આવ્યા. સરસ્વતી દેવી સામે આવી. એને કહું ત્યાં સુધી આવશો નહીં, હું તમારા પર પ્રસન્ન છું. વિચાર કરો, આ મહાત્માઓનું નામ પવિત્ર છે, આ મહાત્માઓનું નામ પવિત્ર છે. તેમ તીર્થંકર ભગવંતોના નામને મંત્ર કહેવામાં આવ્યો. નામ સ્થાપના દ્રવ્ય ભાવઈ, આ ચારે સમજ્યા ને મંત્ર છે. એમ ચંદ્રાચાર્ય મહારાજે સકલા રથમાં નામાકૃતિ દ્રવ્ય ભાવઈ પુનઃ સ્ત્રી જગત જન્મ, નામ વડે, પોતાની સ્થાપના વડે, દ્રવ્ય વડે, એમની આકૃતિ વડે અને ભાવ વડે આ 3 ભુવનના સર્વ પદાર્થોને પવિત્ર કરનાર. અરે પવિત્ર કરે છે, આ કરે છે. આપણે એ સમજવાનું છે. આ પ્રાર્થના કરી આપણે પણ આજ કહી, હા, તે સૂર્યો મયી ભવંતુ કૃત પ્રસાદા, અમારા ઉપર પ્રસન્ન થાઓ. શ્રી સિદ્ધ સેન હરિભદ્ર મુખા સુખાય. સિદ્ધ સેન અને હરિભદ્ર જેવા અનેક, હા, એ અમારા આત્માના સુખ માટે થાવ. શું ઉપદેશ પદનો જે વિષય આપણે લીધો છે, જ્ઞાન માર્ગમાં પ્રવેશ કરવાની પૂર્વે
આત્મા પરિણત થવો જોઈએ. પરિણત એટલે એમાં તદાકાર ડૂબેલો. હવે આત્મા પરિણત થવો એ શુદ્ધ નિશ્ચયની વાત છે. હવે આત્મા પરિણત કરવા માટે શું કરવું? આ ઉપાયોનું સેવન કરવું. આ ઉપાયોનું સેવન કરવું એ વ્યવહાર નહીં છે. ઉપાયોનું સેવન કરો, આત્મા પરિણત થતો જશે. આત્મા પરિણત થતો જશે એમ આ ઉપાયો આચરણમાં આવતા જશે. બંનેનો એકબીજા જોડે સંબંધ છે. પહેલો ઉપાય આપણે જે કહ્યો તે કોઈ કલ્યાણ મિત્ર હોવો જોઈએ. અવશ્ય કોઈ કલ્યાણ મિત્ર કરો. અને એ કલ્યાણ મિત્ર સમજાને અનાર્ય દેશમાં રહેતા એ આર્દ્ર કુમાર, આર્દ્ર દેશના રાજાને, આર્દ્ર નરેશને સંબંધ હતો ભારતમાં સૈનિક રાજા જોડે. એટલે આર્દ્ર દેશના મંત્રીઓ રાજગૃહી આવે અને રાજગૃહીના મંત્રીઓ આર્દ્ર દેશમાં આવે. તે એકવાર આર્દ્ર નરેશના દીકરા આર્દ્ર કુમારે પૂછ્યું પેલા મંત્રીને, કે તમારા રાજાને કોઈ મારા જેવો છોકરો છે? એને કીધું હા બિલકુલ તારી જ ઉંમરનો. સમજાને અભયકુમાર. ઓહો, એને પિતાને પૂછ્યું હું અભયકુમાર જોડે મૈત્રી કરું? અરે એને કીધું ઘણું તરત, સૈનિક રાજા જોડે મારી મૈત્રી છે, તું અભયકુમાર જોડે મૈત્રી અવશ્ય કર. હા, એને મંત્રીઓ, રાજગૃહના મંત્રીઓ આવેલા, એને કહ્યું સમજાને કે મારે કઈ અભયકુમારને ભેટ મોકલવું છે. એટલે એને સમજાને ત્યાં આર્દ્ર દેશના આટલા મોતી, કબૂતરના ઈંડા જેટલા રત્નો વગેરેથી ભરી અને એક બોક્સ આપ્યું. એને કહ્યું આ તમે હાથોહાથ અભયકુમારને આપજો અને કહેજો કે આર્દ્ર કુમારે મૈત્રી માગી છે. અભયકુમારને મળ્યું. ઘણી પ્રખ્યાત કથા છે, સમજા કે નહીં? અભયકુમારે જોયું રત્નો હતા. અભયકુમારને થયું કે મારે ચડિયાતું મોકલવું જોઈએ, આ નથી. હું મૈત્રી તરીકે શું મોકલું? અને ભગવાનના પ્રતિમાજી મોકલ્યા. ભગવાનના પ્રતિમાજી બોક્સમાં મોકલ્યા. અને એને જ્યારે પાછા 2 મહિના પછી મંત્રીઓ ગયા એ વખત એને મંત્રીઓને કહ્યું કે તમે જઈ આ આર્દ્ર કુમારને બોક્સ આપજો અને એને કહેજો એકાંતમાં ખોલે, કોઈ ન હોય ત્યારે કઈ તમે રોકાઈ જાઓ. અહીંયા કથા તમે વાંચી છે અને એમાં તમે હેમચંદ્રાચાર્ય મહારાજે એકાંતમાં તમે હવે એકાંતમાં ખોલવાનું હશે ભાઈ. હવે તમે સમજ્યા ને? હા, કોઈ લવ લેટર આવ્યો હોય ને તો આપણે બધાની હાજરીમાં ખોલીએ નહીં. સમજ્યા ને? પતિનો કે પત્નીનો આવ્યો હોય તો ખૂણામાં જઈએ તો ખોલીએ. હા, નહીં તો કોઈ કહે નહીં કે શું લખ્યું છે અંદર. ના, એકાંતમાં ખોલાય, ફોકસિંગ થાય. એકાંત ન હોય તો ફોકસિંગ થતું નથી. મને વિસ્તાર નથી કરવો, મને એ ઉપાયો કહેવા છે તમને. એને જ્યારે ખોલ્યું એકાંતમાં જઈને ભગવાન એને આશ્ચર્ય થઈ ગયું, આ શું છે? આવું આ સ્પિરિચ્યુઅલ પિરામિડ હતો. અમે દરરોજ જન્મ્યા એ પહેલાથી આ જોઈએ છીએ ને મનને તમને અસર નથી. કોઈ પહેલી વાર કોઈ આર્દ્ર કુમાર જુએ ને એને લાગે કે આમાંથી કંઈ રેડિયેશન નીકળે છે, મને અસર કરે. અને આપણને આની પ્રતિષ્ઠા કર્યા પછી પણ અસર થતી નથી. આ તો જોઈએ છીએ આપણે. હું ને તમે કહીએ છીએ, અરે હું ઉજ્જૈન પણ ગયો છું, મેં અવંતી પાર્થનાથ જોયા છે, નાકોડા ગયો છું, નાકોડા પાર્થનાથ જોયા છે. અરે હવે શ્યામ પ્રતિમાજી પાર્થનાથ, તમે અમારા પાટણમાં આવો, સમજ્યા ને? ઢંઢેરવાડામાં પાર્થનાથના બસ અહીંયા ના આવ્યા અમે. મેં તમને કહ્યું હતું એ જ વાત આવી. અમે જ્યાં હોઈએ ત્યાં અમે હોતા નથી. તમે કહો પણ હું ભગવાનની વાતો, તમે છો નહીં જ્યાં છો ત્યાં. તમે ફોકસિંગ કર્યું નથી? કર્યું.
અને એને ફોકસિંગ થઈ ગયું. સમજ્યા કે નહીં? એને આ ભગવાન જુએ. શું થયું એનું શાસ્ત્રકાર વર્ણન કરતા નથી. અનુભૂતિની ચીજોનું વર્ણન શાસ્ત્રકાર કરી શકતા નથી. કરી શકે નહીં, કરી શકાય નહીં. અનુભૂતિ તમારી અંદર જ થઈ શકે. કાં તો તમે ઇન છો ને કાં તો આઉટ છો. તમે વિચારીએ કરજો. તમે એવું ઈચ્છીએ છીએ કે અમે ઇન આવીએ, અમે ઇનર સર્કલમાં આવીએ. ફોકસિંગ થાય તો જ ઇનર સર્કલ આવે. અનુભૂતિ તમારે કરવાની છે. ઇનર સર્કલમાં જવાની પાત્રતા મારે ને તમારે મેળવવાની છે. ગુને તમે બહાર રહી ગયા, ક્યાંય જાઓ નહીં. તમે કોઈ એક શબ્દ, એક વસ્તુ, એક પદાર્થ આવે ને તમે કેન્દ્રિત થઈ જાઓ, તમે ડૂબી જાઓ. અમે ડૂબવા માટે ટેવાયા નથી ટેવાયા. સમજા ને? કબીરે કહ્યું, જેને ખોજાતી ને પાઈયા, જે શોધે છે એને અવશ્ય મળે છે. ઘેરે પાણી પેટ, એ માટે ઊંડા પાણીમાં ઉતરવું પડે. અંદર આ પાણીમાં, આની અંદર વિચારો અને ભાવનાઓનું જે જળ ભરેલું છે, ગંદુ થયેલું, એમાં આરપાર ઉતરવું પડે. ઘેરે પાણી પેટ, મેં બોરી બુડન ડરી રહી કિનારે બેઠ. આપણે અનાદિકાળથી કિનારે બેઠેલા છીએ, બસ બીજું કઈ નથી, કઈ નથી. અને એ આદરકુમાર ડૂબી ગયો, જાતે સ્વર્ણ જ્ઞાન થઈ ગયું. ઓહો, જાતે જ સ્વર્ણ જ્ઞાન થઈ ગયું. હું તમને કલ્યાણ મિત્રની આ વાત કરું છું. ઉપદેશ પદમાં પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજે ધ્યાન પ્રવેશનો માર્ગ બતાવ્યો છે. ધ્યાન પ્રવેશ માટે બે વસ્તુની અગત્ય છે: નિશ્ચય નહીંથી પરિણત આત્મા અને વ્યવહાર નહીંથી આ નિયમોનું સેવન. એમને અંદર સ્પષ્ટ કહ્યું છે, એકલા વ્યવહાર નહીંના નિયમો પાળવાથી આત્મા પરિણત થતો નથી. અને એમને સ્પષ્ટ કહ્યું છે, એકલા અમે તો અંદર જ રહીશું, દ્રવ્ય ગુણ પર્યાયની વાત જ કરીશું, અમારે વ્યવહાર સાથે કંઈ નિસ્બત નથી. એને કોઈ દાડો આત્મા પરિણત થતો નથી. બંને અગત્યના છે. તમે અજમાવી જુઓ ને. તમે મારું માનો એમ હું કહેતો નથી તમને. 6 મહિના તમે અજમાવી જુઓ. હું એ નિયમો તમને કહું છું. અને આત્મા શુદ્ધોપયોગમાં અશુભોપયોગનો ક્ષય કરી એસો પંચ નમુકારો સબ પાવપણાસણો. અશુભોપયોગનો ક્ષય, મંગલાનંચ સભ્યસિમ, શુભોપયોગની પ્રાપ્તિ અને પઠમમ હવૈ મંગલમ. શુદ્ધોપયોગમાં સ્થિર થવું, વર્ધમાન થવું, વધતા જવું, પઠમમ હવૈ મંગલમ. કરી જુઓ તમે 6 મહિના. તમે 6 મહિના આ કરી જુઓ. અને જ્યાં તમે કરશો ને કે જુદું બનશે. અને એને થયું કે અહીંયાથી નથી છૂટું. નાર્ય દેશમાં કંઈ મળે નહીં. અને એ ચાલી ગયા. આર્દ્રકુમારે દીક્ષા લીધી. મને આર્દ્રકુમારની કથા તમને નથી કહેવી. મને તમને જે કહેવું છે ને, કલ્યાણ મિત્રનો યોગ હોવો જોઈએ. ને મેં તમને ગઈકાલે કહ્યું કે કલ્યાણ મિત્રનો જે યોગ છે, તમે મને અહીંયા કહો કે અહીંયા કિરણભાઈ કોણ, કેવી રીતે મળે? તમે સમજ્યા ને? તો મેં તમને ભાવ જગતનો એક માર્ગ પણ બતાવ્યો. અને ભાવ જગતનો માર્ગ એ છે કે તમે ભગવાન ગૌતમ સ્વામીની અંદર સ્થાપના કરો હૃદયમાં. ભગવાન ગૌતમ સ્વામી એ પ્રયોગ છે, એ રિચ્યુઅલ છે, એ એક સાધના છે. 6 મહિના તમારે કરવી પડશે. 6 મહિના દિવસમાં 5 વખત ગૌતમ સ્વામીનું સ્મરણ કરો. એ માટે કે બેસો, તમે અહીંયા બેસજો, મને ડાયરેક્ટ તમે કરજો. અને એ કરીને, એ ગૌતમ સ્વામીનું સ્મરણ કરીને
સમજ્યા ને? નાની વાતમાં પણ તમે ગૌતમ સ્વામીને પૂછો, અંદર ભગવાન બોલું, એક આવ્યું કે બોલું વચ્ચે હું, આ બે જણ વાત કરતા હોય ને પૂછો કે બોલું, અંદરથી આવે ના નથી બોલવું, નહીં બોલતા, અંદરથી આવે આ બોલું, શું બોલું પૂછજો તમે. આવે કપરી છે સાધના. તમે મનમાં વિચાર નહીં કરતા કે તમે ગૌતમ સ્વામીને કહો, તમે મહારાજ આવીને બેસો અહીંયા, એટલે એ જાણે આપણા ચાકર મહેતાજી હોય ને એમ આવીને બેસી જાય. માનશો નહીં, માનશો નહીં. તમારે એને ઇવોક કરવા પડશે, તમારે એને ઇવોક કરવા પડશે, વિનંતી કરવી પડશે, નહીં તો તમને થશે મારા અંતરનો અવાજ છે. હિટલરને થયું, સમજ્યા ને? જર્મનો સિવાય બધાનું બ્લડ ઉતરતું ડેટોરિએટ થઈ ગયેલું છે, અને એમાં યહૂદીઓ કતલ કરી નાખવી જોઈએ. ઈશ્વરનો અવાજ છે. હિટલર આ કહેતો હતો, હિટલર આ કહેતો હતો. એ બધાએ પોતાનો ઈશ્વરનો અવાજ, ગૌતમ સ્વામીનો અવાજ છે એમ કહેતો હતો. ઈશ્વરનો અવાજ છે એટલે એ જ થયું. ભારે કપરી સાધને છે, ભારે કપરી સાધને છે. પણ કોઈ ધર્મ મિત્ર, તમે કોઈને ક્યાંય જે તમને કરવું પણ કહી શકે, તમે રોંગ હોય તો તમને કહી શકે કે તમારું આ રોંગ છે, રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ કહી શકે. તમે સમજ્યા કે નહીં? શું? અને એ કોઈ ધર્મ મિત્ર હૃદયથી, હૃદયમાં મેં તમને એ પણ કીધું, સમજ્યા ને, કે તમે તમારી પત્નીને ધર્મ મિત્ર બનાવી શકો. એની હિંમત હોવી જોઈએ તમને કહેવાની. પત્ની પતિને ધર્મ મિત્ર બનાવી શકે, એ પાળવાની હિંમત હોવી જોઈએ. કારણ કે ધર્મ મિત્ર એ છે, હા, જે આપણી ભૂલ બતાવે, હું રોંગ ગૌને બતાવે, આપણી આયા ન કરે. બીજો ઉપાય છે જીનવાણીનું નિત્ય શ્રવણ કરવું. નિત્ય. હવે જીનવાણી ક્યાંય આ શ્રવણ થાય? એટલે મેં તમને કીધું 15 મિનિટ પણ તમે સ્વાધ્યાય કરો, ભગવાનના વચન ઉપર તમે વિચાર કરો. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે જીનવાણી કડવી દવામાં પાઈને એમ પરાણે પણ પેટમાં નાખેલી હિત જ કરે. હું નાનો હતો, મને યાદ છે, નાનો 5 વર્ષનો હતો ને મને હજી યાદ છે, મારી માં 2 પગ વચ્ચે દબાવી, મોઢું ફાડી ચમચો મૂકી હું દબાવી ના શકું. સમજ્યા ને? શું? અને કડવી દવા પેટમાં નાખતી. આ જો ઉપકાર માનું છું, હું એટલે સ્વસ્થ છું. હું સ્વસ્થ છું એમાં ઉપકાર કડવી દવાનો છે. હા, શાસ્ત્રમાં એનો દાખલો છે. પિતા મૃત્યુ પથારી પર પડ્યો. લોહ ખુર નામનો ચોરોનો ચોર હતો, બહુ પ્રખ્યાત કથા છે, તમે જાણો છો એને? સમજ્યા ને? એની પત્ની રોહિણી હતી, એકનો એક દીકરો એ રોહિણીઓ હતો. એક જમાનામાં માતાના નામ ઉપરથી પુત્રનું નામ આવતું, ચિલાતી પુત્ર. સમજ્યા કે નહીં? શું? તો એવી રીતે હા, પિતા એને બોલાવ્યો, એને કહું જો ધ્યાન રાખજે, પેલા ઇન્દ્રજાળિયા વર્ધમાનને હા કોઈ દાડો સાંભળવા નહીં જતો. ભગવાન મહાવીર સ્વામીને સાંભળવા જતો નહીં. પ્રતિજ્ઞા લે. પેલા એ કીધું બાપુ નહીં જાઉં, તો કે નહીં, હાથમાં પાણી લે, કે પ્રતિજ્ઞા લઉં છું. તો તું પ્રતિજ્ઞા પાળી શકે. એને કીધું પણ હું જઈશ નહીં, તમે ના પાડી તો નહીં જવું. સમજ્યા ને? ઘણો મોટો ચોર થઈ ગયો. રાજગૃહની અંદરની ચોરીઓ પકડાતી નહીં. અને એક વખતે અભયકુમાર પાછળ પડી ગયા એને પકડવા માટે, અને એ આગળ જતો હતો નાથીને એને ચોરીનો સામાન ફેંકી દીધો. પણ રસ્તો ભગવાન મહાવીર સ્વામીના સમવ શરણનો જ આવ્યો. બચવાનો બીજો કોઈ માર્ગ હતો નહીં. દોડતો હતો, એમાં કાંટો વાગ્યો. જે થાય તે સારા માટે. તમને થાય કે અરે પકડાઈ જશે તો સારા માટે શું? ખાસ સારા માટે જ થાય. કાંટો વાગ્યો એટલે ઊભો રહી ગયો, કાનમાં આંગળીઓ નાખેલી એને કે ભગવાનની વાણી સંભળાય નહીં.
અને દોડતો તો કાનમાં આંગળીઓ નાખી, સંભળાતું નહોતું. કાંટો વાગ્યો, એને થયું કે ભાઈ કુમાર આવી પહોંચશે. ઘોડાના ડાબલા સંભળાતા હતા. સમજ્યા ને? એને જમણા હાથની આંગળી બહાર કાઢી, ફટાક દઈને કાંટો કાઢી લીધો. શું? અને પાછી આંગળી લગાડી દીધી. 3 વાક્ય સંભળાઈ ગયા. 3 વાક્ય સમજ. દેવોની આંખો અપલક હોય છે, એટલે આમાં મિચમિચાતી નથી, અપલક હોય છે. પહેલું વાક્ય. બીજું વાક્ય, દેવતાઓના ગળાની માળા કરમાતી નથી, બીજું વાક્ય. અને ત્રીજું વાક્ય, દેવો જમીનથી અડી આગળ અધ્ધર હોય છે. 3 વાક્ય. એને હસવું આવ્યું. મારો બાપ બિચારો સાચું કહેતો હતો. હા જુઓ, અને આ ગાંડિયાઓ બધા ભેગા થયા છે, સમજ્યા કે નહીં? હા, એ આ ઇન્દ્રજાળિયાની વાતો સાંભળે છે, આવીને આવી ગપોડા જેવી. નાસી ગયો, બચી ગયો. એક વાર પકડી ગયો. ભાઈ કુમારે જ પકડ્યો. અને તમને ખબર છે આ કથા? હું જાણું છું એ. અને આ ભાઈ કુમારે સમજ્યા ને, ક્ષણિક રાજાને કહ્યું કે કોઈ પુરાવો હાથમાં આવ્યો નથી, કોઈ પુરાવો હાથમાં આવ્યો નથી. પકડાયો તો રાજાએ પૂછ્યું, એ તો કે સાહેબ રાજગૃહથી છેટે એક નાનું ગામડું છે, ત્યાં હું તો ખેડૂત છું, મારું ખેતર છે, ત્યાં મારું ઘર છે. સમજ્યા ને? ક્ષણિક રાજાએ તપાસ કરાવી. એ જે ચોરી લાવે ને એનો 3જો ભાગ ગામના લોકોને વેચી કાઢે. એને ગામના લોકોને કીધેલું, તમારે બધાએ સાક્ષી આપવી, હા કે હું તમારા ગામનો છું. બધા કહેવા લાગ્યા, હા સાહેબ એ તો અમારા ગામના છે. સૈનિક રાજાએ અભયકુમારને કીધું, તારી પાસે પુરાવો નથી. અભયકુમારે કીધું, પણ સાહેબ હું એને મોડે કબૂલ કરાવું. એને મોડે એ કહે કે અમે ઘણી ચોરીઓ કરી છે, મેં આવા જુલમો કર્યા છે. રાજા કે તો બરાબર છે. અને અભયકુમારે નાટક ઊભું કર્યું. અભયકુમારના આખા જીવનમાં, તમે હું ચોપડામાં લખીએ છીએ, અભયકુમારની બુદ્ધિઓ છો. એ અભયકુમાર એના આખા જીવનમાં કોઈ નિષ્ફળતા મળી હોય ને, આ એક જ રોહિણીયામાં નિષ્ફળતા. અભયકુમારની બુદ્ધિ કામ નહીં લાગી. અભયકુમારે કીધું, હું હારી ગયો, હારી ગયો. અને એક દેવલોક ઊભું કર્યું. પેલાને કંઈ સુગાડી દીધું, એના કપડાને બધું બદલી નાખ્યું. અને એનો દેવના કપડાને, દેવના વસ્ત્રો, અને એક આખું મોટું નાટક ઊભું કર્યું. સુંદરમાં સુંદર સ્ત્રીઓ, કોઈ ચામર નાખતી હોય ને કોઈ પગ દબાવતી હોય. પેલો જાગ્યો. દેવતાઓ બધા અલંકારો પહેરેલા ને એ બધા કહેવા લાગ્યા, તમે 5મા દેવલોકમાં જન્મ્યા છો. એને આશ્ચર્ય થઈ ગયું. એને થઈ ગયું કે હું મૃત્યુ પામી ગયો લાગુ છું. હા, કારણ કે અભયકુમારે મને પકડ્યો હતો, એ થોડી થોડી સ્મૃતિ હતી. સમજ્યા ને? એને કહ્યું, હા કે તમે અમારા સ્વામી છો, આ સમૃદ્ધિ બધી તમારી છે. સમજ્યા? એને પણ ગમ્યું. ગમે માણસને, તમને તમે મુકાવો એમાં, તમે એમાં મુકાવો. હા, તમે સમજ્યા કે નહીં? રસ્તામાં જતા આવીએ ને, મરીન ડ્રાઈવ ઉપર, મરીન લાઈન સ્ટેશન સામે, સમજ્યા ને, રસ્તામાં એક પાકીટ પડ્યું હોય. હા, એમાં 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ અને 50 રૂપિયાની નોટ મેં જોઈ છે, પડી હોય, પડી હોય. અને તમને જોવા મળે, આજુબાજુ કોઈ નથી, ઉપાડો એટલી વાર છે. હો, સાપ હોય મોટો, 3 ગુંડા આવે, હા તમને લઈ આવે, આવી બન્યું. તમારા ખિસ્સા ખાલી થઈ જાય, તમે છૂટી ના શકો. તમે સમજી રાખજો. હા, તમે એ વિચાર નહીં કરતા હો, કોઈ જોતું નથી, ઉઠાવીએ. પેલા 3 શિષ્યો હતા, ગુરુ પાસે 12 વર્ષ અભ્યાસ કર્યો. સમજ્યા ને? પરીક્ષાનો દાડો આવ્યો. ગુરુએ કીધું, જે પાસ થશે એને મોકલવામાં આવશે, એને ગામ સર્ટિફિકેટ આપીને જાઓ, આ એક એક ફળ કોઈ ન જુએ તો ખાઈ લો. એક શિષ્ય બહાર ગયો, તરત પાછો આવ્યો, ખાઈ ગયો. એને કીધું, સાહેબ શેરીમાં કોઈ હતું નહીં,
મેં આમ તેમ જોયું, હું એકલો હતો. બીજો હતો 3 કલાકે આવ્યો. ગુરુએ પૂછ્યું આટલી વાર કેમ લાગી? તો એને કહ્યું, શું હું જ્યારે બહાર ગયો ને ત્યારે 3 બકરીઓ ઊભી હતી, 2 ગાય હતી, ઝાડ ઉપર પક્ષીઓ હતા. એટલે પછી હું આગળ ગયો અને ગુફામાં ગયો ને એમાં કોઈ નહોતું. મેં જોઈ લીધું કોઈ નથી, પછી મેં ખાધું. સંધ્યાકાળે ત્રીજો શિષ્ય પાછો આવ્યો. એને ફળ ગુરુ સમક્ષ. ગુરુએ કીધું કેમ પાછો આવ્યો? એને કહ્યું તમે આ સાંભળી છે વાત, તમે એની આરપાર ગયા નથી. એને કહ્યું કે હું બહાર ગયો, બકરીઓ હતી, ગાય હતી, પંખીઓ હતા, સમજ્યા ને? ગુરુએ કીધું પહાડ પાસે ગુફામાં જવું તું, આ જઈ આવ્યો. કીધું હું ગુફામાં પણ ગયો, પણ હું જોઈ રહ્યો હતો. સિદ્ધ ભગવાન તો જોતા હતા, મહાવિદ્યામાંથી કેવળ જ્ઞાનીઓ જોઈ રહ્યા હતા. હું કેમ ખાઈ શકું? તમે મને કહ્યું તો કોઈ ના જુએ ત્યાં ખાય. જ્ઞાનની, હું તમને પૂછું છું, માફ કરજો, જ્ઞાનની વિગતમાં, ઇન્ફોર્મેશન ઓફ ધી નોલેજમાં તમે જાઓ છો? આમાં આપણે પહેલા લેવલ ઉપર છીએ, સરફેસના. ને કહ્યું એમ કે આ મને ખબર છે, હું આ જાણું છું. દ્રવ્ય ગુણ શું છે, ગુણ શું છે, ને પર્યાય શું છે. દ્રવ્ય ગુણ પર્યાયનો મને પણ દ્રવ્ય ગુણ પર્યાયની ખબર નથી. ખબર મને અને તમને નથી ખબર. તમે એમ કહો હજી આત્મસાત થયું નથી. હા, હું વિગતોની સરફેસ ઉપર છું, આ કહો તમે તો કોઈ વાર ખુલી જશે. હા, નહીં તો નહીં ખુલે. જો તમે આ નહીં કહો ને, આ નહીં કહો તો નહીં ખુલે. વસ્તુનું આ હતું, એને ગમ્યું, બહુ ગમ્યું આ, સમજ્યા ને? પછી આ સિંહની બહાર જ અભય કુમાર અને ક્ષણિક મહારાજ આ 2 ઉભેલા. અભય કુમારે કીધું જુઓ હમણાં બોલશે એને મોડે. પેલા મંત્રી દેવે કહ્યું કે મહારાજ અહીંયા એવો નિયમ છે, હા, કે જે આ ઘર દેરાસર છે, શાશ્વતનું મંદિર, હા, એમાં વંદન કરવા જોઈએ. એ કે ચાલો. એ તરત પલંગમાંથી નીચે ઉતર્યો. તમે સમજ્યા કે નહીં? મંદિરમાં આવ્યો. હા, હવે કુમારે કીધું હવે જુઓ, હવે શરૂ થાય છે, હવે બોલશે. હા, પગે લાગ્યો ભગવાનને. શું પછી પેલાએ કીધું તમે કોઈ પણ આગલા ભાવમાં ભૂલચૂક કરી હોય, સમજ્યા ને? કોઈ નાનો મોટો કોઈ ગુનો કર્યો હોય ને એ તમે કબૂલ કરી લો. અહીંયા એ કે ગુનો, અરે હું દેવલોકમાં આવું ક્યાંથી? હે પરમાત્મા, મેં છૂટે હાથે દાન આપ્યું છે, આખું જીવન શીલ પાળ્યું છે. આ વિચારને ક્યાંથી આવ્યો? જ્યારે આને કીધું ને તમે કોઈ ગુનો, એને દેખાયું કે આની આંખો તો પલક થાય છે. અભય કુમારે બાપડાએ ઘણા તાજા ફૂલ મંગાવેલા, પરંતુ 8 કલાક ફૂલને થઈ જાય ને, કરમાયા વગર રહે નહીં. હા, તો ગલાની માળાઓ થોડી મ્લાન હતી. બધાના પગ પર જોયું, પગ જમીનને અડતા હતા. ઘણો હોશિયાર હતો. હોશિયાર હોય તો ચોર હોઈ શકે. એનો અર્થ એમ નહીં માનતા કે હોશિયાર હોય એ બધા ચોર હોય. ચોર થવા માટે એક્સ્ટ્રા હોશિયારી જોઈએ. એ તો હતી જ એનામાં, હતી જ. એટલે એને લાગ્યું કે કબૂલ કરવાનો કોઈ અર્થ નહીં. એને કહ્યું દાનશીલ, તપ અને ભાવ, ભગવાન મેં 10 આંગળીથી તમારી પૂજા કરી છે. અભય કુમાર અને શ્રેણિક અંદર આવ્યા. અભય કુમારે કીધું મહારાજ હું હારી ગયો. એને અભય કુમારને જોયા, સમજ્યા કે પરિવર્તન આવી ગયું. આ જીવવાણીનું બળ છે, પરિવર્તન આવી ગયું. એને વિચાર, જો કૃતજ્ઞતા હતી, કૃતજ્ઞતા. એને કહ્યું હું જેને ઇન્દ્રજાળીઓ માનતો હતો એ વર્તમાનના વચન ન સાંભળ્યા હોત ને પકડાઈ ગયો. અભય કુમાર તમે હાર્યા નથી, ભગવાન જીત્યા છે. હું જ ચોર છું. તમે વિચાર કરો કયું પરિવર્તન આવે, તમે વિચાર કરો. અને લાવવાની વાત આ છે, તમે બીજું બધું મૂકી દો.
તમે અંદર 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ આ વિચાર ઉપર ચાલી જાઓ અંદર અંદર. મને પરિવર્તન આવે છે કોઈ વાત, એનામાં પરિવર્તન આવ્યું. એને કહ્યું રોહિણીયો ચોર હું છું, તમે લિસ્ટ કરો જે ગામમાં મારું ખેતરની હું વાત કરું છું ને બનાવટી છે, આટલી ચોરીઓ મેં કરી છે, આ બધાનું ધન અહીંયા છુપાવ્યું છે, રાજગૃહીને આટલાને ત્યાં મેં ખાતર પાડ્યા છે, એ બધાને બોલાવીને કહેજો કે એમનો માલ લઈ જાય. દર વખતે થોડું ઘણું સમજ્યા કે નહીં, મેં કોઈને દાનમાં આપી દીધું છે મારો બચાવ કરવા. હું એના નામ તમને નહીં દઉં, કારણ કે એની સજા હું જ ભોગવી. અને ચોરીનું ફળ સૂલી હોય, તમે મને સૂલી પર ચડાવી દો. પણ હું ભગવાન પાસે એકવાર જઈને દીક્ષા લઈ. ક્ષણિક મહારાજે હાથ જોડ્યો. એને કહ્યું ભગવાનના 3 વાક્યો સાંભળ્યા. પરાણે સાંભળેલી જીનમાની. તમે પરાણે પણ એટલે કહેવામાં આવે છે, તમને ન ગમતું હોય, અરે તમને ટાઈમ નથી ભાઈ, તમે સમજ્યા કે નિત્ય 5 મિનિટ કાઢો, નિત્ય છે. અને નિત્ય શબ્દ કામનો છે. મને ઘણા પૂછે છે કે સાહેબ અહીંયા એટલું બધું કામ હોય છે ને કે તમે કહો તો દરરોજની 5 કલાક પ્રમાણે અમે આખા અઠવાડિયાના 1.5 કલાક એક શનિવારે કાઢીએ. હું કહું નહીં, આ એવી ઘડિયાળ છે કે એને ચાવી રોજ આપવી પડે. આ એવી ઘડિયાળ. તમે કહો શનિવારે 6 કલાક કાઢું કિરણભાઈ, ન ચાલે. શનિવારે ન ચાલે. હા, કયે દિવસે કાલ તરાપ મારશે મારા ઉપર મને ખબર નથી. જ્યારે તરાપ મારે ને મેં જીનવાણીનું ઇન્સ્યોરન્સ ભરી દીધું. રોજ 10 મિનિટ કાઢું ને તો જીનવાણીનું ઇન્સ્યોરન્સ ભરાઈ જાય. કંઈ જુદું બંધ. તમે દરરોજ કાઢવી જોઈએ, દરરોજ. આ જીનવાણીમાં બળ છે, ઘણા દાખલા છે, તમે સમજ્યા ને. આ જીનવાણી જે સાંભળવાના મહાત્માઓએ પરાણે સંભળાવી, પરાણે, જેને સાંભળવી નહોતી. તમને એ કથા મેં કહી છે, છતાંય મને બહુ પ્રિય કથા છે, કારણ કે એમાં બીજા ઘણા મુદ્દા આવે છે, સમજ્યા ને. ચાતુર્માસના દિવસ નજીક આવી ગયા. હા, આચાર્ય મહારાજ શિષ્યો સાથે રસ્તો ભૂલી ગયા. ગાઢ જંગલ આવી ગયું અને જંગલની અંદર ચોર પડલી હતી. હું તમને વંકચૂલની કથા કહું છું. ચોરોનો સરદાર વંકચૂલ, સમજ્યા ને, કોઈ ગામના રાજાનો દીકરો હતો. એનું મૂળ નામ પુષ્પચૂલ હતું. જુગાર રમતો થઈ ગયો, ચોરીઓ કરતો થઈ ગયો. તમને હું યાદ રિવાઈવ કરાવું છું. આ મને કથા કહેવી હોય ને 2 દાડા લાગે. આજે આવીને શરૂ કરું, આવતીકાલે 10 વાગે પૂરી કરું. મને કહેવી નથી એ રીતે. અને ચોરોનો ચોર હતો. એને સાધુઓને કીધું તમને અહીં રહેવા ન દો, તમારી પાસે લૂંટવા એવું કંઈ છે ને, નહીં તો લૂંટી લઉં તમને, તમે ચાલી જાઓ અહીંયાથી. આચાર્ય મહારાજ કહેવા લાગ્યા અમને ચાતુર્માસ 4 મહિના રહેવા દે. વંકચૂલે કીધું, સમજ્યા ને, કે મારા બધા ચોર છે સાધુ બની જાય તો હું તમને રહેવા દઉં. હા, ચોર સાધુ બની જાય. તમે સમજી રાખો. વર્લ્ડની અંદર ઘોડો ને ગધેડો જોડે રે. હા, શાસ્ત્રકારે કહ્યું છે, હા, ઘોડો ભૂંકતા ન શીખે, લાત મારતા શીખ્યા વગર રહે દે. ઘોડો લાત ચોક્કસ મારે છે. ગધેડા જોડે રહેલો, અહીંયા તો ગધેડો ઘોડો થઈ જાય. મહાત્મા જોડે રહેતો, તમે સમજી રાખો. શું ચાતુર્માસે રે? હા, તો આ બની જાય. એકવાર એક મહાત્માને હિમાલયમાં મેં કહ્યું, શું हमको योग सिखा दो. क्या बात है कि योग में क्या रखा है, 1 साल हमारी साथ रहे, ठहर जाओ तो योगी बन जाओ. આજ મને ઘણી વાર પસ્તાવો થાય છે આજે. હા, કે મુંબઈ શેર બજાર, કુસુમબેન, બાળકો, મારી માં
બધાને મૂકીને પણ જો 1 વર્ષ રહ્યો હોત ને, હા, ક્યાંનો ક્યાં આનો ક્યાં હમારે સાથ ઠહેરોંગે ને, કઈ વાત છે. તમે વિચાર તો કરો. મેં તમને જે પહેલો ઉપાય કીધો ધર્મમિત્ર હોવો, ધર્મમિત્રનો સત્સંગ એ તમને ધર્મમિત્ર બનાવી. આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે અમારે નિયમનો ભંગ થઈ જશે, અમારે હવે આજે રોકાઈ જવું પડે, અમે જઈએ ત્યાં. તું ગમે એમ કર, અમને વસ્તી આપ, અમને રહેવા દે. એને કીધું મારી શરત એકદમ કડક છે, 4 મહિનામાં મોડેથી બોલવું નહીં. તમે પાળી નહીં શકો. તમારે કોઈ પણ મારા ચોર કે ચોરની પત્નીઓ કે એના બચ્ચા કોઈ જોડે વાત નહીં કરવાની, અંદર વાત નહીં કરવાની. અવાજ આવ્યો ને તમારા મોઢામાંથી વરસતા વરસાદે આંખે મૂકી દો. તમે વિચાર કબૂલ છે. આચાર્ય મહારાજ કે વ્રતનો ભંગ ન કરવાને બદલે શું કબૂલ કરે છે. કોઈને ત્યાં તમે વોરવા જાઓ, તમારે ભૂખ લાગે તો આ ઝૂંપડામાંથી તમે કંઈ બોલવાનું નહીં, પાત્રો મૂકવાનું, સમજ્યા ને? એ તમને બતાવે તો આમ હા કહેવાની, પછી ના કહેવાની, હા ને ના, કઈ નહીં, મોઢેથી ઉચ્ચાર નહીં કરવાનો, અંદર વાત નહીં કરવાની. મોટું આખું લિસ્ટ હતું. અને જયારે પૂરું થાય અકાલપટ્ટી ચાલી જવાનું. અહીંયાથી એક નિયમનો ભંગ કરતો ને વરસતા માકી મૂકી. મને અત્યારે તમારી ઉદારતા છે, તમે મુશ્કેલીમાં છો, ભલે તમે સમજ્યા ને. જો આટલો કૂણો ભાગ હતો તો તમે એ જોજો. આમાં પેલી કથામાં આવે છે મહારાજ ચાલી નીકળ્યા, એ કથામાં આવે છે, સમજ્યા ને? શિષ્ય બીમાર હતો અને શિષ્યને કીધું કે તે એટલો ધર્મ કર્યો છે, હા, કે અત્યારે કેવળ જ્ઞાન તો છે નહીં, હા, પણ તું દેવલોકમાં ચોક્કસ જઈ મને આવીને કહી જઈ. શિષ્ય મરી ગયો, દેવ થયો ના આવ્યો. બીજો શિષ્ય માંદો પડ્યો, બીજા શિષ્યને કીધું તું આવજે, તું કહી જજે, ના આવ્યો, મૃત્યુ પામ્યો. ત્રીજો સૌથી નાનો શિષ્ય પણ માંદો પડ્યો. આચાર્ય મહારાજે કીધું, એને ખબર, એને આચાર્ય મહારાજને કીધું આવ્યા વગર રહું નહીં, દેવ થઈ ચોક્કસ આવીશ, તમને વચન આપું છું. આચાર્ય મહારાજને ખુશી, મૃત્યુ પામ્યો. આચાર્ય મહારાજે આરાધના. આચાર્ય મહારાજને મનમાં દેવલોકની શંકા હતી, છે કે નથી, છે કે નહીં. મૃત્યુ પામ્યો. 6 મહિના થઈ ગયા, એ આવ્યો નહીં. આ એ બને છે. વિરાટ નક્કી થઈ ગયું, દેવલોક નથી. કેવળ જ્ઞાન તો છે જ નહીં, ભગવાને કહ્યું છે ને, દેવલોક કે નથી. ધર્મ કરવાનો કોઈ અર્થ નથી. પેલા નીકળી ગયા. ઘણી વાર એક ગાંઠ પડી જાય છે ને, થવાનું છે, સમજ્યા કે નહીં? ગાંઠ પડી ગઈ ને શું તો થશે કે મોક્ષે જવાના આવીશું તો ધર્મ થશે, કરવાની જરૂર નથી. અને માણસ બેસી જાય એટલું સરળ છે ને કે આવો કપરો ધર્મ પાળવો, હા, એના કરતા ખાઈ પીને મજા ન કરીએ. જ્યારે મોક્ષે જવાના આવીશું ત્યારે ધર્મ ઉદયમાં આવશે. એ તો કારણ કે નિયતિવાદમાં એ નક્કી, ભાઈ આ જે નિયતિવાદ છે ને 8મા ગુણસ્થાનકથી 14મા ગુણસ્થાનક વાળા માટે છે. આ પહેલાથી 7મા સુધીના આપણા માટે નથી. તમે આ સમજી રાખો. શાદવાદનો આ ધર્મ છે, એ આપણે માટે બિલકુલ નથી. તમે જો એને આપણે માટે સમજ્યા ને, હા, કોઈ વૈદ્યના દવાખાનામાંથી મોંઘામાં મોંઘી દવા કઈ, સુવર્ણ વસંત માલથી અને વજ્ર ભસ્મ, હીરાની ભસ્મ લાવો, એ ફાકી જઈએ. મને ખીચડી પચતી નથી. હા, ખીચડી નથી પચતી. જાડા થઈ જાય ખીચડી ખાવું તો, અને આ ભસ્મ ખાઈ છું. કિંમતીમાં કિંમતી આ છે, સમજ્યા ને? કિંમતીમાં કિંમતી શુદ્ધ નિશ્ચય નહીં કરવું, કઈ નહીં આપણે.
સમજ્યા ને? હું પરમાત્મા છું, હું આત્મા છું. ક્રમ છે. મહાત્માઓએ ક્રમ કયો છે. અને મારે અને તમારે માટે મારો ક્યાંય વિરોધ નથી. હું જ્ઞાનને માથે મૂકીને કહું છું. આપણે કોઈ ખોટી જગ્યાએ ખોવાઈ ના જઈએ. તમે સમજી રાખો, ખોટી જગ્યાએ ખોવાઈ ના જઈએ. આચાર્ય મહારાજ ખોવાઈ ગયા, નીકળી ગયા. એ નીકળ્યા, આચાર્ય ખોવાઈ ગયા. તો તમે તમારા જેવાની ક્યાં વાત કરો છો? અને જેવા નીકળ્યા ને સાહેબ, સમજ્યા ને? શું કે નીકળ્યા જેવા દેવનું સિંહાસન આવ્યું. પ્રકૃતિની અંદર કોઈ નિયમ કામ કરે છે. એ દેવને એકદમ થયું, મેં વચન આપ્યું હતું. એને જોયું કે અરે રે, આચાર્ય મહારાજે ધર્મ છોડી દીધો. હવે શું થાય? મારી જવાબદારી છે. મારી ઉપેક્ષાથી, મારી બેદરકારીથી આ સ્થિતિ બની. મારે હવે શું કરવું? એટલે એને રસ્તામાં દેવે એક મોટું નાટક વિખૂર્યું. આચાર્ય મહારાજ જ્યાં પહોંચ્યા ત્યાં ગામ બહાર એક મોટું નાટક થતું હતું. 6 મહિના વીતી ગયા નાટકમાં. 6 મહિના. દિવસ ઉગે ને રાત પડે, રાત પડે ને દિવસ ઉગે, દિવસ ઉગે ને રાત પડે. આચાર્ય મહારાજ નાટક જોવામાં એમને વિચાર પણ નહીં આવ્યો કે આ દેવ માયા છે. સમજ્યા કે નહીં? શું? આગળ ચાલ્યા. કથા ઘણી લાંબી છે. આની અંદર રહસ્યો ઘણા છે. અત્યારે મારી પાસે રહસ્યોનો મોડી ઘડિયાળ જોઉં એના કરતાં વહેલી જોઈ જો. 9:42 થઈ છે. 9:36, 9:30 થયા છે. તમે સમજ્યા ને? ઘડિયાળ જોતા જ એને 9:15 વટાવ્યા હોય. હું આનો વિસ્તાર કરતો નથી. તમે સમજ્યા? રસ્તાની અંદર એક સાધ્વી વિકુરવી, બનાવટી સાધ્વીનો વેશ, અને સાધ્વી સગર્ભા હતી. અને સાધ્વી પાન ખાતી હતી. પાન ખાતા રસ્તામાં થૂકતી હતી. દેવે વિકુરવેલી. એ જોઈ એમને. એ કહેવા લાગ્યા, અરે આ તું શું કરે છે? આ તું શું કરે છે? કે શરમ નથી તને? ભગવાનનો વેશ કાઢી દે. પેલી સાધ્વીએ કીધું, મને શું કહો છો? તમારા પગ નીચે રેલો આવ્યો છે એ જુઓ. સાધ્વી કે સમજ્યા ને? હજી નહીં સમજ્યા, હજી આગળ ચાલ્યા. એક ગામ વિખૂર્યું. 3 વસ્તુ છે એમાં રહસ્ય છે. સ્વાધ્યાય કરનારાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે પાછળ જવા પ્રયત્ન કરજો. અને મેં કહ્યું એમ, એ ગૌતમ સ્વામી કંઈ સુજાડ્યો. ગૌતમ સ્વામીને વિનંતી કરજો તો સુધશે. એક નગર વિખૂર્યું. સમજ્યા ને? એ જેવા ગયા, નગર બહાર જ હતા. વિશ્રામ કરવા માટે બેઠા એક જગ્યાએ. એટલામાં એક છોકરો આવ્યો ને એમની શિલાની પાછળ સંતાઈ ગયો. દાગીના પહેરેલા હતા. સમજ્યા કે નહીં? એમને વિચાર આવ્યો, આટલા કિંમતી દાગીના છે, સંસારમાં જઉં છું, મારે ધન તો જોઈ છે. સમજ્યા ને? એને પાછા ફરીને મચલી દીધું. અને એવી રીતે બીજા 5 છોકરા આવ્યા, 5ને મારી નાખ્યા. અને 6ને માર્યા. અને 6ના દાગીના હતા ને પાત્રા ભરી દીધા. બીજું તો કઈ હતું નહીં. કપડાં તો મારી માફક ખિસ્સા નહોતા કે હું ખિસ્સામાં મૂકી દઉં. સમજ્યા ને? સાધુના કપડાં હતા. સાધુના કપડાને ભગવાને ખિસ્સા રાખ્યા નથી. વિચારવા જેવી વાત છે. તમે જરાક મનમાં વિચારજો થોડું. આને 6 છોકરા મરી ગયા ને પેલા પાત્ર રાજા બહાર. રાજાએ કીધું, ઓહો, મારે ત્યાં જમણવાર છે, તમે મહાત્મા વૈયાવ જ કરું. એ કે મારો ઉપવાસ છે. નહીં કે તમારે કંઈ તો વળવું જ પડશે. એ ના પાડવા લાગ્યા. રાજા વધારે આગ્રહ કરવા લાગ્યો. કથા પૂરી થાય છે. પાત્રો લાવો. રાજાએ પેલું હાથમાં દાગીના નીચે પડી. ઓહો, રાજા કે અમારા રાજકુમારના અને એના મિત્રોના દાગીના છે. કોણ રાજકુમાર? પૃથ્વી કાય, અબ કાય, તેવ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, નેત્રસ કાય. ષડ જીવ નિકાયની આ હિંસા કરી.
હું આ છેલ્લું રહસ્ય ખોલું છું કે તમે આગલા ખોલી શકો. તમે સમજ્યા ને? એને કીધું મહારાજ આ ક્યાં ગયા મારા બચ્ચા, તમે દાગીના લીધા. એમને નીચું જોયું ને જ્યાં, સમજ્યા કે નહીં? તરત જ બધું વિકુરવેલું અદ્રશ્ય થઈ ગયું. દેવતા હાથ જોડીને ઉભો રહ્યો. એમને કીધું હું તમારો શિષ્ય છું, હું દેવલોકને પામ્યો છું. મહત્વની વાત આ નીચું જોયું ને એ હતું. હું અને તમે કોઈ દુર્વિચાર કરીએ, મને અને તમને દુર્ભાવ આવે, તમને નીચું જોવાનો વિચાર આવે? કોઈ પર વેર વૃત્તિ આવે, તમને નીચું જોવાનો વિચાર આવે? ખરે મને આ થાય, મારામાં આવે. નીચું જોવું. દેવતાએ કીધું હજી કંઈક બચ્યું છે. જો કંઈક બચ્યું હશે ને, ફરીથી બધી સમૃદ્ધિ રિવાઇવ થઈ શકશે આત્માની. સમજ્યા ને? ભગવાનનો માર્ગ એમને પ્રાપ્ત કર્યો. અહીંયા આ વાત હતી. આચાર્ય મહારાજે બધાની આ પડી. પહેલો રાત અને દિવસ વંકચૂળ ચોકી કરતો હતો. રાત્રે 2 વાગે આવીને બધા આચાર્ય કૌશગમાં હોય. એ જુએ, કોઈ જોડે વાત ન કરે. એ આવે ત્યારે ની વાત જ ના કરે. આમ કરીને આમ નિશાને ના કરે. કોઈ સામે જુએ જ નહીં. તમે વિચાર તો કરો. વોર ચાતુર્માસના દિવસ પૂરા થઈ. તમે સમજ્યા ને? આચાર્ય મહારાજને બધા તૈયાર થઈ ગયા નીકળવા માટે. પેલું આવે પગેલા એ કે ચાતુર્માસના બધા દિવસો મેં તમારી ચોકી કરી છે. તમે સમજાય? આચાર્ય મહારાજ બોલ્યા ને, એને પહેલી વાર કીધું મને આશીર્વાદ આપો. એ બોલ્યા ને, આચાર્ય મહારાજે કીધું આમ તારી બોર્ડર વટાવી જઈએ પછી, કારણ કે અમે વ્રત એ લીધું છે ચોરપલ્લીમાં બોલવું નહીં. મોડેથી તમે વિચાર કરજો, આ ચોરપલ્લીમાં, હું અમેરિકાની વાત નથી કરતો, આ પૃથ્વીની ચોરપલ્લીમાં એક અક્ષર બોલવા જેવો નથી. સમજી રાખો તમે, આ સમજી રાખો, આ સમજી રાખો. તમે તમારા મનને કહો હું મોટામાં મોટો ચોર છું, વંકચોલ કરતા વધારે. ભગવાને કીધેલી વાત સત્ય છે, નિશંકપણે આ જ એક સત્ય છે. તમે આટલું કહો ને, કર્મ સત્તા પલટાઈ જશે. કર્મ સત્તા પલટાઈ જશે. અને કાં તો તમારો ચોઈસ એક જ છે, કાં તો તમે આ કહેશો અને કાં તો તમે કહેતો હંબક છે. હવે આવી ભરાણા છીએ અહીંયા, સમજ્યા ને? તો આ ચશ્મા વાલો 10 વાગ્યા સુધી પૂરું કરે એમ નથી. હવે ફરજિયાત આપણે બેસવાનું જ છે. સમજ્યા ને? આ ગપોડા સાંભળવા. ધ ચોઇસ ઇઝ યોર્સ. ફરી માનવદેહ મળશે નહીં, માનવદેહ નહીં મળે. આ ધર્મશાસ્ત્ર ગપોડા છે એમ કેવું સાવ સહેલું છે, સાવ સહેલું છે. એને એક ફેશન ગણવામાં આવે છે. તમે સમજ્યા ને? શું? કર્મ સત્તા માફ કરતી નથી. તમે એક મારાથી કંઈ પલાયું નથી. ભગવાનનો માર્ગ તલવારની ધાર પર ચાલવાથી ઘણો વધારે કઠિન છે. સમજ્યા ને? આચાર્ય મહારાજને ચાલ્યા ઠેક નાકા ઉપર આવે. તમે સમજ્યા ને? એને કહ્યું તમે મને કંઈ કહો. આ જિજ્ઞાસા છે. અવશ્ય જીનવાણી નિત્ય સાંભળવું. અહીંયા આ શરૂ થાય છે. હરિભદ્ર સુરી મહારાજનો બીજો ઉપાય. સમજ્યા ને? કે અવશ્ય જીનવાણી નિત્ય સાંભળવી. આચાર્ય મહારાજે કહ્યું, સમજ્યા ને? કે જીનવાણી સાંભળવાનું તાત્પર્ય, એસેન્સ પચખાણ છે. તું પચખાણ લે, જીનવાણી આવી ગઈ. કઈ વાત છે? તમે વિચાર કરો. તમે 15 મિનિટ 10 મિનિટ કોઈ લઈને ન વાંચી શકો ને તમે કહેજો આજે નિંદા કરીશ નહીં, સાંભળીશ નહીં. અને કોઈ નજીકના પાત્રનો ફોન આવે ને તમારે કહેવું કે આજ પચખાણ છે, આજ પચખાણ છે, તમારે કહેવું. તમે સમજ્યા ને? હા,
ઇન્દિરા ગાંધી હતા ને જે વખતે પ્રાઇમ મિનિસ્ટર, ત્યારે મેં ઘોડીજીમાં એકવાર કહેલું, 1 મહિના માટે સમજ્યા ને નિંદા કરવાની બાધા લઈ લો તો આવજો. ઘોડીજીમાં સાંભળવા એ વ્યક્તિ આવે કે જેને તમે 1 મહિનાની બાધા તો નહીં આવતા, ડોન્ટ કમ. મેં અહીંયા 1 રૂપિયો પણ ત્યાં ફી રાખી નથી. તમારે આટલું ઇફ યુ કેન નોટ પે તો જ આવજો. હા, એક ભાઈ આવતા હતા, બધા જ આવતા હતા. એ લોકોએ સંકલ્પ કરેલો હતો, સમજાને કે નથી કરવી. હા, 4 દાડા પછી રવિવારથી બીજો શનિવાર આવ્યો ને એટલે એક ભાઈએ મને કહ્યું, મને કે કિરણભાઈ ગયા રવિવારે સવારના મારા પાડોશી આવ્યા કે ઘેરે, મને કહેવા લાગ્યા, શું જોયું ના છાપામાં ઇન્દિરા ગાંધીનું? મેં કીધું પચખાણ લીધા છે. શેના પચખાણ? તો કે કોઈ ભાઈ દે પચખાણ આપ્યા છે. હા, સમજ્યા ને કે કોણ ભાઈ છે કે ઘોડીજીમાં શનિવારે આવે છે નાળ જોઈ. નાળ મેં કીધું તમે કહેશો નહીં તો અહીંયા લાઈન લાગશે. મારે માફી માંગવી પડશે. સમજ્યા ને? વ્યક્તિમાં પરિવર્તન આવ્યું, પેલામાં પરિવર્તન આવ્યું. બીજા શનિવારે એની જોડે કે મારે ભાઈ જોવા છે, એને કીધું ઘોડીજી આવવું પડશે. આવ્યા, એ લેક્ચર ચાલતું હતું, મને ઓળખાણ કરાવી. સમજ્યા કે નહીં? પછી એ ઘોડીજીવાળા ભાઈએ પેલા ભાઈને કીધું, હા, કે કોઈ વાર કંઈ તકલીફ હોય ને અમને નાડી બતાવજો. મેં કીધું ભાઈ હું વૈદ નથી. જીનવાણીનું તાત્પર્ય એ છે, આ તાત્પર્ય છે કે તમે પચખાણ સમજ્યા ને? પેલા કીધું સાહેબ હું પચખાણ ન લઉં, હું ચોરનો ચોર છું, હું પચખાણ ક્યાં લઉં? પચખાણ મારે નથી લેવું, કે હું તો પાળું જ નહીં પચખાણ. તો હવે તું પાળે એવું પચખાણ આપ. તું કે બોલો પરાણે જીનવાણી કેમ આપીએ? તું પાળે એવું પચખાણ. હા, પેલો કે પાળે એવું તો સાહેબ શું લઉં? સમજ્યા ને? મારે પાળવું તો પડે, પણ મને કે છૂટતું નથી. મહારાજ કે બોલ અજાણ્યું ફળ ખાવું નહીં. એ કે એમાં શું? તો અજાણ્યું કોઈ દાડો ખાતો નથી. હું તો ખાઉં તો જમરૂક ખાઉં ને બોર ખાઉં ને આ ખાઉં ને તે ખાઉં, અજાણ્યું ના ખાઉં. તો લે બાધા લે તું પચકા. અજાણ્યું ફળ ખાવું નહીં. પેલા કીધું બાધા, અજાણ્યું ફળ જિંદગીમાં નહીં ખાવું. સાહેબ આ બાધા ના કહેવાય, બીજી બાધા આપો. સાહસનું કામ કરતા પહેલા 7 ડગલા પાછળ ફરવું. ત્રીજી બાધા આપો. સમજ્યા કે નહીં? રાજાની રાણી સાથે ભોગ કરવું નહીં. પેલો હસવા લાગ્યો, સ્વપ્નમાં રાજાની રાણી આવતી નથી કે ભોગ કરવાની ક્યાં વાત કરો? લીધી બાધા, ચાલો લીધી બાધા. કાગડાનું માંસ ખાવું નહીં, લીધી બાધા. કાગડો કોઈ દાડો મરેલો દેખા. હવે ઇલેક્ટ્રિસિટી થઈ ગઈ એટલે મુંબઈમાં કાગડા મરતા દેખાય. આ કથા ભગવાનના સમયની છે બસ. અને પછી કથા નથી. મારું ને તમારું આ જીવન છે. અજાણ્યું ફળ ખાવું નહીં. 7 દાડાના ભૂખ્યા બારવટિયાઓ અને એક જણો ટોપલો ભરી અને પાકેલા ફળ લઈ આવ્યો. બધા ખાવા મીઠા મધ જેવા છે. આને કીધું પણ આ ફળ કયા છે? હવે કયા છે તારે શું કામ છે? ખાધાથી કામ? જાણીતું ફળ ન હોય તો તમે ડીપ જજો આની પાછળ. તમે જે કંઈ કર્મ કરો મન વચન કાયાથી, એનું ફળ શું આવશે તમને ખબર હોય? તમને ખબર છે? આ ખિસ્સામાંથી હું લઉં ને પોલીસ પકડી જાય અને 3 વર્ષની સજા કરે, મને ખબર છે. પછી લો, તમે લઈ નહીં શકો. કર્મના ફળની વાત છે. 7 ડગલા પાછળ ફરવું. સમજ્યા કે નહીં? બધા મરી ગયા, એ એકલો બચી ગયો. 10 દિશામાં આમ ફરી ઉપર અને નીચે એને કહ્યું એ મહાત્માને હું ધન્યવાદ આપું છું કે જેને પોતાના જ્ઞાનમાં જોયું હશે કે અજાણ્યું ફળ ખાઈને મારું મૃત્યુ થવાનું છે.
આ રહસ્ય છે. અને એ મહાત્માઓએ જોયું હતું, એ ભગવાન છે કે જેને આ બોધ આપ્યો આપણને. અને બીજું, એક વખતે બાજુવાળા ચોર લોકોએ વિચાર કર્યો કે વંકચૂલની ચોરપલ્લી લૂંટી લઈએ. કોઈકે કીધું મેં વંકચૂલને જોયો છે, વંકચૂલ હોય તો મારી નાખે. એ એકલો 100 જણને મારવા સમર્થ હતો. તો કે વંકચૂલ છે કે નહીં એની ખાતરી શું? તો કે આપણે રામકથા બેસાડીએ અને એમને આમંત્રણ આપીએ કે આજે રાતે રામકથા સાંભળવા આવો. વંકચૂલ ના આવે તો કથા પૂરી થયે ચોરપલ્લી લૂંટી લઈએ. અને બન્યું એ કે સમાચાર આવ્યા, કોઈ બુદ્ધિશાળીએ કીધું કે વંકચૂલ તો નથી. અને આ લોકોને ખબર ન પડવી જોઈએ. તો વંકચૂલની બહેન હતી, સમજ્યા કે નહીં, પુષ્પચૂલા. હા, એને કહ્યું હું ભાઈના કપડાં પહેરી લે. બરાબર 2 ભાઈ બહેન સરખા જ લાગતા હતા. એને સાપો બાપો વિચારી વંકચૂલના કપડાં પહેર્યા. આજુબાજુ બધા વીંટલાઈને બેઠા. બધાને લાગ્યું જો વંકચૂલ આવે છે. રાત્રે થાકી ગયેલા 2 વાગે, સમજ્યા ને, બધા પોતપોતાની પલ્લીમાં ગયા. હા, નણંદને ભોજાઈ, સમજ્યા ને, એક જ ખાટમાં એકબીજાને વળગીને ઊંઘી ગયા. કપડાં બદલ્યા નહોતા. અને રાત્રે 3 વાગે પેલો આવી પહોંચ્યો. પોતાની પત્નીને કોઈ પુરુષ જોડે સૂતેલી જોઈ તલવાર કાઢી અને બેને કાપી નાખું. યાદ આવ્યું. તમે જુઓ, શાસ્ત્રકારે કથા એવી મૂકી છે ને, ગમે એવી વ્યક્તિને આવે આવી જાય. પુરુષને ખાસ આવે કે મારી ગેરહાજરીમાં મારી પત્ની આ ધંધા કરે છે. એકદમ મહાત્મા યાદ આવે. 7 ડગલા પાછળ 1 2 3 4 5 6 ને 7 પાણીનો ચંબુ પડે તો ને ફટાક દઈને પડી ગયો. ખલ પાણી વહેવા લાગ્યું. એની પત્ની જાગી ગઈ. એકદમ આવી અને પત્ની પગે લાગી. એને પૂછ્યું આ પુરુષ કોણ છે? હાથમાં તલવાર હતી. તમારી બહેન છે કે? એની એ કલ્પના તો હતી જ નહીં કે બહેને પુરુષનો વેશ લીધો હોય. અરે ઓહો, એ મહાત્માને યાદ કરી રડવા લાગી. તમે મને બચાવી લીધું. હું તમારો ઉપકાર ભૂલીશ નહીં. કૃતજ્ઞતા તમે કથામાં જુઓ. એકદમ બહેન પણ જાગી ગઈ. એને કહ્યું તમને બહેને કાપી નાખે અને પછી હું મને કાપી નાખે. મને ખબર પડે જીવવાનો કોઈ સાર નહોતો. 7 ડગલા પાછા ફરવું એટલે કોઈ પણ કામ સંસારનું. તમારે નવો વેપાર કરવો છે કે નવો જોબ લેવો છે કે બહારગામ જવું છે કે બહારગામથી આવવું છે, જીવાશ્રવ, બંધ, સંબર, નિર્જરા અને મોક્ષ, એ 7 વસ્તુ સાથે તમે તમારી જાતને કસી જુઓ કે આ પગલું ભરું, આ શબ્દ બોલું છું. જીવમાં જીવત્વને વાંધો શું આવે? અજીવને વાંધો શું આવે? આશ્રમ કેટલો બંધાય? બંધ કેટલો થાય? સંબર કેટલા ટકા છે? નિર્જરા છે કે નહીં? મોક્ષમાં સહાયક થશે કે બાધક? વંકચૂલને આ નથી બાધાઓ આપી મને અને તમને. મહાત્માએ આપી છે આ બાધાઓ. આ બાધાઓ મને ને તમને આપી છે. અને એક વખત ચોરી કરવા માટે રાજમહેલમાં ચડી ગયો. રાણી એકલી જ હતી. જેવો બારીમાંથી અંદર દાખલ થયો ને કે રાણીએ કીધું આવતું. રાજાએ મને કોઈ દાડો સંતોષ આપ્યો નથી. એ લડાઈને બીજા રાજ્યો જીતું કે તું એક કામ કર, હા, તું રાજમહેલમાં નોકરી લઈ જા. શું? અને હું અને તું આવી જ રીતે જીવીશું. તારે જેટલું લૂંટવામાં ન મળે ને એનાથી વધારે ધન આપીશ. કારણ રત્નમંડારની ચાવી જો મારી પાસે છે. સમજ્યા ને? પેલા એ કીધું કે મારે વ્રત છે, પચકાણ. શું પચકાણ કે? પરસ્ત્રીનું પચકાણ છે? ના કે પરસ્ત્રીનું નહીં, રાજાની રાણી સાથે ભોગ ન કરો. એ કે રાણી કે સ્વપ્નમાં તને રાજાની રાણી મળી છે. એને કીધું મારું વ્રત એટલે વ્રત. તમે જુઓ, 1 પગથિયું 2 પગથિયા, તમે જાઓ અંદર. હું આ એક કથા કહી અને 9મી તારીખ સુધીના વાર્તાલાપો
1997 પૂરા કરી દઉં ને મારા મનથી પૂરતું છે. સમજ્યા ને? પેલીએ કીધું હા કે મૂર્ખના સરદાર તારે સૂલી પર ચડવું છે, હું બૂમ પાડું એટલી વાર છે. એને એમ કરીને એના કપડાં સમજ્યા ને એનું બ્લાઉઝને ફાડી નાખ્યા. બચાવો બચાવો. રાજાએ બારણું ખોલ્યું. રાજા કે હું 1 કલાકથી બહાર ઊભું છું. અક્ષરે અક્ષર મેં સાંભળ્યો છે. ચોરને કીધું હા આવતીકાલે તને મારો મંત્રી બનાવું છું અને આ રાણીને હા નગરના મધ્ય ચોકમાં ચૂલી પર ચડાવું છું. સમજ્યા ને? હું એટલો તારા પર પ્રસન્ન છું, કંઈક વરદાન માગી લે. એને કીધું તમે આપશો વરદાન? કે હું રાજા તને વરદાન ના આપું, રાજ માગી લે. રાજ આપી દે. કીધું મેં એને માં કીધી છે રાણી, ચૂલી પર તમે ચડાવવાની માગણી ખેંચી લે. તો શું માગે છે કે હું ના આવ્યો હોત ને તો તું ચૂલી પર ચડી ગયો હોત. કારણ કે કોટવાલે આવીને આને તને પકડ્યો હોત અને કાલ સવારે હું આવત ને ત્યારે તને ચૂલી પર ચડાવ. એને કીધું નહીં, પણ મેં માં કીધી ને. એને તમે રોકાવ. એને શું કર્યું એ નથી જોવાનું. મારા પિતરાઈએ શું કર્યું ને મારા ભાગીદારે શું કર્યું ને મારા શાળાએ શું કર્યું ને મારા સસરાએ શું કર્યું, તમે એ જુઓ ને. તમે હો તો શું કરો એ કહો. એને કીધું એને ક્ષમા. રાણી ઉઠીને રાજાના પગને વળી, સ્વામી 1 વાર મને માફ કરો. સમજ્યા કે એ કે કર્યું મેં આને વરદાન આપ્યું છે. સમજ્યા ને? રાજાએ કહ્યું હા કે બીજું વરદાન માગી લે. એને કીધું સાહેબ તમે 1 આપ્યું ને બહુ થયું, બીજું તમે નહીં આપી શકો. ટાઈમ થઈ ગયો છે પણ આ વાત મારે પૂરી કરવી છે. સમજ્યા ને? શું 10માં 4 મિનિટની વાર છે, તમે નહીં આપી શકો. રાજાએ કીધું તું આ બોલ નહીં, મને આવેશ આવે છે. તો કે બીજું માગું? આ બનાવ એક સ્વપ્નમાં આવેલો બનાવ છે. મારી માં રાણી, મારા પિતા તમે, એ બંનેનો પ્રેમ અખંડ રહેવો જોઈએ. તમે ભૂલી શકશો? રાજાની આંખમાં આંસુ હતા. તમે વિચાર કરજો કોઈ વાર, આ ક્ષમા તમે આપી શકો છો? હું આ ભગવાનની ક્ષમાની વાત કરું છું. પર્યુષણ આવશે ને ત્યારે ક્ષમાપણા ઉપર આપણે હા સમજાને. સંવત્સરીને દાડે હું ચિકાગોમાં લેક્ચર કરતો હોય, અહીંયા કોઈ મહાત્મા લેક્ચર કરતા હશે. તમે એ વખતે બંકચૂલના આ વચનને યાદ કરજો. તમે ભૂલી શકશો? તમારી સ્મૃતિમાંથી ભૂલી શકો છો તમે? કોઈએ તમને અન્યાય કર્યો હોય તો. રાજા ખુદ થઈ ગયો, એને મંત્રી બનાવ્યો. તમે સમજ્યા ને? અને પછી એ છેલ્લું પૂરું કરી દઉં છું અને વાર્તાલાપ પણ પૂરો કરું છું. એને કોઈ ધર્મમિત્ર કર્યા જિંદાસ નામના, અને મંત્રી વંકચૂલ જિંદાસની પાસે જતા અઠવાડિયે 1 વખત બંને સ્વાધ્યાય કરતા. કોઈક રાજા જોડે યુદ્ધ થયું અને મંત્રી વંકચૂલ યુદ્ધમાં ગયા. એને રાજાને જીવતો પકડી લીધો. એટલા ઘાયલ થયા, એટલું લોહી વહી ગયું હા કે એમને પાલખીમાં લાવવા. રાજા રાણીએ કીધું આખું રાજ્ય જાય તો ભલે જાય, કોઈ એને સાજું કરે. વૈદ્યોએ કહ્યું 1 દવા છે પણ એ કાગડાના માંસમાં લેવાય. આવ્યા વગર રે નહીં સાહેબ. મેં તમને કીધું ને, પરીક્ષામાં તમે જ્યાં ભણવા માંડો ને પરીક્ષાનું પેપર આપવું જ પડે. આપવું જ પડે. તમે વ્રત કે નિયમ લો, કસોટી આવીને ઊભી રહેશે તો પાસ કરવામાં આવે. અને બસ બન્યું એને ના પાડી. રાજા રાણીએ કહ્યું કે આપણું નહીં માને, ગમે એમ કરીને પેલા જીનદાસને બોલાવો. અહીંયાથી મંત્રીઓ જીનદાસને બોલાવવા ગયા. જીનદાસ સામાયિકમાં હતા. એ કે સામાયિક પૂરું કરીને હું આવું છું. કથા પૂરી થાય. સમજ્યા ને? જીનદાસ નીકળ્યા આવવા. વંકચૂલના ગામ સુધી આવવામાં રસ્તામાં જંગલ આવતું હતું. તો જીનદાસ આવતા હતા એ વખત અદ્ભુત વાત છે. અદ્ભુત.
મારા મનથી બહુ થોડી રેર કથાઓ છે, એમાંનો આ પ્રસંગ છે જે હું તમને હવે કહું છું. સમજ્યા ને? કે 2 બાઈઓ રુદન કરતી હતી. જિંદાત તો થયું કોઈ રડે છે એટલે જિંદાત પોતે જાડીમાં 2 દેવીઓ રડતી હતી. દેવીઓ એટલે એને પૂછું, તમે રડો છો? તો કે હા, અમારો દેવ ચવી ગયો. સમજ્યા ને? શું? અને અમે કોઈ જ્ઞાની પુરુષને પૂછ્યું તો એને કીધું કે તત્કાલિક મૃત્યુ પામે એવું કોઈ હોય તો તમારા પહેલા દેવલોકમાં, એ કે અમે પહેલા દેવલોકની દેવીઓ છીએ, તમારા પહેલા દેવલોકમાં આવવાની એની ઘણી શક્યતા છે. કોની? વંકચૂલની. અમે તો ખુશી બનાવતા હતા, પણ અમે હમણાં એ અમારા જ્ઞાનમાં જોયું ઉપયોગ મૂકીને કે એક જીનદાસ નામનો એનો મિત્ર દવા લેવા માટે કાગડાનું માંસ લલચાવવા એને જે જઈ રહ્યો છે. કાગડાનું માંસ ખાશે તો પહેલા દેવલોકમાં નહીં આવે, એટલે અમે રડીએ છીએ. અને કીધું હું જીનદાસ છું. તો કે તમે કહો મને, અમે પગે લાગીએ તમને. કાગડાનું માંસ એને નહીં ખાવા દેતા, તો એ મરીને પહેલા દેવલોકમાં આવે. જિંદાસે કીધું હું કાગડાના માંસની આ ન પાડું, તમે નિશ્ચિંત રહો. તો કે હવે અમે નિશ્ચિંત છીએ. જિંદાસ ગયા, પેલો તો મૃત્યુ પથારી પર હતો. જિંદાસ આવ્યા, હા આવો 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 વંકચૂલ કહેવા લાગ્યો, નવકાર સંભળાવો મને. જિંદાસ તરત જ ઉભા ઉભા નવકાર સંભળાવવા લાગ્યા. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ. 2 નવકાર સંભળાવ્યા અને ત્રીજો નવકાર સંભળાવતા, સમજ્યા ને, નમો સિદ્ધાણમ એ બોલે, વંકચૂલ બોલ્યો, આયુષ્ય પૂરું થયું. સમજ્યા કે? પછી તો વિધિ કરવાનો તો મૃતકનો. જિંદાસ નીકળી ગયા. જિંદાસ નીકળી, સમજ્યા ને, એ માર્ગે ગયા. પેલી 2 દેવીઓ રડતી હતી. અરે જિંદાસ જારીમાં જઈને કે તમે રડો છો, મેં એને કાગડાનું માંસ નથી ખાધું એને. પેલી કે પણ તમે એને નવકાર સંભળાવ્યા ને અને નવકાર બોલ્યો, 5 દેવલોક ગયો. બીજા દેવલોકનું સ્ટેશન ચૂકી 5 દેવલોક ગયો. તમે સમજ્યા કે નહીં? તમે વિચાર કરજો. ભાવના વ્યક્તિને ક્યાં લઈ જાય છે શું? અને આ છે જીનવાણીનો પ્રતાપ છે. આવતીકાલે ફરીથી સવારના 10 વાગે, સમજ્યા ને, 10 થી 12 આની જ અંદર શું ઉપદેશ પદ્માના પદાર્થો વધારે વિગતથી આપણે એમાં આગળ ચાલીશું. સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ. ખૂબ આભાર તમારો માનું છું. તમે સાંભળેલી જ આ વાતો કહું છું, એમાંના એંગલો નવા છે, તમે ભૂલતા નહીં. તમે જ્યારે કોઈ વાત સાંભળો ને નવી, એ વખતે એ વિચાર નહીં, અરે અમે આ સાંભળીએ છીએ. કોઈ નવો નય ખુલે છે, નવી દ્રષ્ટિ ખુલે છે, અને વધારે સૂક્ષ્મ દ્રષ્ટિ ખુલે છે. તમારી સર્વની સૂક્ષ્મ દ્રષ્ટિ ખુલે, પ્રાર્થના કરીશું.
મહાવિશ્વાની